नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં આપણા અમદાવાદના કમિશનર GS મલિક સાહેબ પણ અત્યારે હાલમાં આપ જોઈ શકો છો પોસ્ટમોર્ટમ રૂમ વિભાગે પહોંચ્યા છે અને જે અત્યારે હાલમાં આપ જોઈ શકો છો કે અમદાવાદ શહેર કમિશનર GS મલિક પણ આજે પોસ્ટમોર્ટમ રૂમે પહોંચી ચૂક્યા છે। और अब लाइव तस्वीर जो है वो भी देख सकते हैं कि यहाँ पे पूरा ये साथ पुलिस जवानों की जो टीम है वो यहाँ पर उपस्थित है। रेस्क्यू की कामगिरी जो है वो अभी पूरी तरह से जो है आप देख सकते हैं चल रही है। एम्बुलेंस तो लगातार एम्बुलेंस जो है वो यहाँ पर आ रही है और આપ જોઈ શકો છો કે એમ્બ્યુલન્સ દ્વારા આ એક ડેડ બોડી જે ઘાયલ જે મૃત્યુ પામેલા વ્યક્તિની આ ડેડ બોડી અસારવાથી જે પ્લેન ક્રેશ થયું તેમાંથી આ ડેડ બોડી પાછી એક હજુ ડેડ બોડી નીકળી જાય ડેડ બોડી અમારા સામે આવી છે અને આ ડેડ બોડીને અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમ વિભાગમાં લઈ જવામાં આવેલી છે। એક મિનિટે અહીં એમ્બ્યુલન્સ આવે છે અને ડેડ બોડી તેમાં આવી રહી છે। તો અત્યારે હાલમાં તો 129 લોકોની અહીં ડેડ જો કે ડિક્લેર કરવામાં આવેલી છે। અહીં પોલીસનો મોટો કાફલો પણ ઘટના સ્થળે મોજૂદ છે અને આપ જોઈ શકો છો પોલીસ દ્વારા અત્યારે હાલમાં
જે લોકોના ટોળા ઉમડી પડ્યા છે સગા સંબંધીઓના અને તમામ લોકોના, તો તેને કંટ્રોલ કરવા માટે દોરડા પણ બાંધવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો ચારેકોર દોરડા બાંધીને પબ્લિક અને જે સગા સંબંધીઓ જે મૃત્યુ પામીને જે ઘાયલ થયેલા હતા તેમનું સગા સંબંધીઓને કંટ્રોલ કરવા માટે અને રોકવા માટે દોરડા બાંધવામાં આવી રહ્યા છે. કે અત્યારે હાલમાં ડૉક્ટરોની ટીમ અને જે લોકોને ઘાયલ થયેલા છે તેમની માટે સારવારની તમામ પોલીસ દ્વારા હાલ આ દોરડા બાંધીને તમામ પબ્લિકોને કંટ્રોલ કરવામાં, જે એમ્બ્યુલન્સ આવી રહી છે તે જગ્યા ઉપર જે પબ્લિકો અત્યારે હાલમાં આવી જાય છે રસ્તા ઉપર ને એમ્બ્યુલન્સને ખાસી હાલાકી ભોગવવી પડે છે, તેને પબ્લિકને કંટ્રોલ કરવા માટે હાલ પોલીસના કર્મચારીઓ દ્વારા દોરડા બાંધીને કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અને સગા સંબંધીઓ માટે હાલ અહીંયા નીચે કેન્ટીનના બોયરામાં પણ આયોજન કરવામાં આવેલું છે. અને જે સગા સંબંધીઓ તેમને સમજાવીને પોલીસ દ્વારા અને અહીંના જે સેવાભાવી લોકો જે ઉમટ્યા છે તેમની દ્વારા તેમને સમજાવવામાં આવી રહ્યા, તેમને તમામ લોકોને હાલ કેન્ટીનના બોયરામાં લઈ જવામાં, સગા સંબંધીઓને લઈ જવામાં આવ્યા છે. અને તેમના માટે હાલ અહીં તમામ રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. અને અહીંના જે સિક્યુરિટી ગાર્ડ દ્વારા જો આપ જોઈ શકો છો માઇક લઈને લોકોને કંટ્રોલ કરવા માટે અપીલ કરવામાં આવી છે અને સાથ સરકાર આપવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. અહીં આરએસએસના લોકો પણ અત્યારે હાલમાં જે આરએસએસના કાર્યકર્તાઓ જે છે એ પણ અહીંયા હાલમાં સેવામાં લાગી ચૂક્યા છે. અને આપ જોઈ શકો છો આરએસએસના કાર્યકર્તાઓ પણ અહીંયા હાલમાં સિવિલ અસારવા હોસ્પિટલ ખાતે આવી ચૂક્યા છે અને જે છે તે સેવામાં લાગી ચૂક્યા છે. અહીં તમામ સેવાભાવી લોકો હાલ અસારવા સિવિલ પોસ્ટમોર્ટમની બહાર ત્યાં સેવા આપતા નજરે પણ પડી રહ્યા છે. આપ જોઈ શકો છો અહીં ખાસી પબ્લિક પણ ઉમડી પડી છે. અને આ જે પોસ્ટમોર્ટમ વિભાગ છે અને આ પોસ્ટમોર્ટમ વિભાગમાં અત્યારે હાલમાં આપણા અમદાવાદ શહેરના કમિશનર GS મલિક પણ પહોંચી ચૂક્યા છે. અને અત્યારે હાલમાં એમ્બ્યુલન્સો એક મિનિટમાં એમ્બ્યુલન્સો ઘાયલ થયેલા લોકોને અને મૃત્યુ પામેલા લોકોને અહીંયા લઈને આવી રહી છે. અને અત્યારે જો કે આંકડો 125 સુધી તો પહોંચી ચૂક્યો છે અને હજુ વધુ આંકડો પહોંચવાની શક્યતા આપ જોઈ શકો છો. અમદાવાદ શહેર કમિશનર GS મલિક સાહેબ પણ અત્યારે હાલમાં અહીં જોવા મળી રહ્યા છે કે અમદાવાદ શહેર કમિશનર GS મલિક પણ અહીંયા પહોંચી ચૂક્યા છે પોસ્ટમોર્ટમ વિભાગની બહાર. હાલ અમદાવાદ કમિશનર GS મલિક અહીં પહોંચી ચૂક્યા છે. અને અત્યારે હાલમાં આપ જોઈ શકો છો એમ્બ્યુલન્સની અંદર ફરી એક ડેડ બોડી આવવાના સમાચાર છે. અને અહીં જે સેવાભાવી લોકો છે તે તાત્કાલિક દોડીને તેમના માટે સફેદ લુગડું સ્ટ્રેચર ઉપર સફેદ લુગડું પાથરી અને જે એમ્બ્યુલન્સમાં દાઝેલી હાલતમાં જે ડેડ બોડી આવેલી છે તેમને અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમમાં લઈ જવામાં આવશે. અને આપ જોઈ શકો ડૉક્ટરોનો સ્ટાફ અને જે સેવાભાવી લોક છે એ પણ અહીંયા હાલમાં જે આ ડેડ બોડી આ 108માંથી કાઢવામાં આવી રહી છે. જે પ્લેન ક્રેશમાં જેમનું ડેડ થઈ ગઈ હતી અત્યારે હાલમાં લગભગ 2 ડેડ બોડીઓ આ 108માં લઈને આવવામાં આવેલી છે. અને અત્યારે હાલમાં તમામ લોકોને સિક્યુરિટી ગાર્ડ દ્વારા માઇકોમાં સાથ સરકાર આપવો અને તમામ લોકોને અપીલ કરવામાં આવી છે અને તમામ લોકોને સાથ સરકાર આપવા અને વિનંતી કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો અત્યારે હાલમાં 108ની અંદર 2 ડેડ બોડીઓ લઈને આવવામાં આવેલી છે. જે પ્લેન દુર્ઘટનામાં જે મૃત્યુ પામેલા હતા તેમાંથી અત્યારે વધુ 2 ડેડ બોડીઓ બરામદ અત્યારે હાલમાં બહાર કાઢવામાં આવી છે પ્લેનમાંથી. અને આ 108માં ડેડ બોડી લઈને આવવામાં આવેલી છે. અત્યારે આ પોસ્ટમોર્ટમ વિભાગ જે છે આ પોસ્ટમોર્ટમ વિભાગમાં અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમ વિભાગમાં આ 2 ડેડ બોડીને દાઝેલી હાલતમાં લઈને આવવામાં આવેલી 108માં. અત્યારે હાલમાં આપ જોઈ શકો છો પોલીસ દ્વારા લોકોને કંટ્રોલ કરવામાં પણ આવી રહ્યા છે. અત્યારે હાલમાં પોલીસ દ્વારા લોકોને કંટ્રોલ કરવામાં પણ આવી રહ્યા છે. અને અહીંયા તમામ સેવાભાવી લોકો પણ હાજર છે અને પોલીસ દ્વારા લોકોને સમજાવવામાં પણ આવી રહ્યા છે.